નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 115 પોઈન્ટ વધીને 24,336 બંધ આવ્યો છે. આજે નિફ્ટી ઇન્ડિયા ઇન્ટરનેટ ઇન્ડેક્સ 1.70% પ્લસમાં રહ્યો છે. સ્ટોકમાં આજે ધ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ ત્રાવણકોર લિમિટેડ 11.70% પ્લસમાં રહ્યો છે. વોડાફોન આઈડિયા લિમિટેડ 8% પ્લસમાં રહી ₹15.19 બંધ આવ્યો છે. હિન્દુસ્તાન કોપર લિમિટેડ 9.25% ઘટીને ₹532 બંધ આવ્યો છે. ગોલ્ડ ETF આજે થોડા ઢીલા પડ્યા છે. ક્રૂડ ઓઇલમાં બ્રેન્ટ ક્રૂડ આજે ઘટીને $90 નીચે ટ્રેડ કરી રહ્યું છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જ્યારે ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે સેગિલિટી ઇન્ડિયા લિમિટેડ. ટેકનોલોજી આધારિત હેલ્થકેર બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ સેવાઓ પૂરી પાડતી આ એક પ્રમુખ કંપની છે, જે મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સની હેલ્થકેર અને વીમા કંપનીઓને સહાય કરે છે, મદદરૂપ થાય છે. કંપની મુખ્ય રૂપથી બે પ્રકારના ગ્રાહક જેમ કે પેયર્સ અને પ્રોવિડર્સ સાથે કામકાજ કરે છે. આ ગ્રાહકો માટે ક્લેમ્સ મેનેજમેન્ટ, સભ્ય નોંધણી, પ્રીમિયમ બિલિંગ અને બેનિફિટ પ્લાન તૈયાર કરવાનું કામકાજ કરે છે. આ ઉપરાંત યુટિલાઇઝેશન મેનેજમેન્ટ અને કેર મેનેજમેન્ટ જેવા ક્લિનિકલ કાર્યો પણ સંભાળે છે, જે હોસ્પિટલો અને ડોક્ટરો માટે રેવન્યુ સાયકલ મેનેજમેન્ટ, કોડિંગ, બિલિંગ અને ફાઇનાન્શિયલ ક્લિયરન્સ જેવી સેવાઓ આપે છે અને હેલ્થકેર ક્ષેત્ર ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. કામકાજને ઝડપી બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ભારત ઉપરાંત US, ફિલિપાઇન્સ, જમૈકા, કોલંબિયા જેવા દેશોમાં તેની ઓફિસો પણ આવેલી છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 1,539 કરોડ હતું, તે વધીને 1,963 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 149 કરોડથી વધી 217 કરોડ થયો છે. વાર્ષિક નેટ પ્રોફિટ 993 કરોડ છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 86% છે. TTM 56% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 19% છે અને TTM 29% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 24% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,111 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 4,980 કરોડનું છે. માર્કેટ કેપ 20,153 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹43 છે. સ્ટોક ડબલ ડિજિટમાં ટ્રેડ કરી રહ્યો છે. PE રેશિયો 19.60 છે. ROCE 13.40% છે. ROE 10.60% છે. ડિવિડન્ડ yield 0.35% છે. ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 50.95% છે. FIIનું હોલ્ડિંગ 9.99% છે. DII 21.42% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 17.65% છે. આ એક પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે. બિઝનેસ મોડલ સારું છે કંપનીનું. આગળની કંપની છે રેડિંગ્ટન લિમિટેડ. આ કંપની IT પ્રોડક્ટ્સ, ટેકનોલોજી સોલ્યુશન્સ અને સપ્લાય ચેઇનનો બિઝનેસ કરે છે. એપલ, ડેલ, લેનોવા, HP જેવી મોટી બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સને બજાર સુધી પહોંચાડવામાં મધ્યસ્થી તરીકે કામ કરે છે. લેપટોપ, મોબાઈલ ફોન, પ્રિન્ટર, કમ્પ્યુટર અને તેની એસેસરીઝ જેવી હાર્ડવેર પ્રોડક્ટ્સ વિવિધ કંપની પાસેથી લઈને રિટેલર્સ અને ચેનલ પાર્ટનર સુધી પહોંચાડવાનું કામ કરે છે. એન્ટરપ્રાઇઝ અને વ્યવસાયો માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ, બિઝનેસ સોફ્ટવેર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સોલ્યુશન્સ પણ પૂરું પાડે છે. ભારત તથા અન્ય દેશોમાં વિશાળ વેરહાઉસ અને સપ્લાય ચેઇન નેટવર્ક દ્વારા પ્રોડક્ટની હેરફેર અને મેનેજમેન્ટ કરે છે. કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં
25,952 કરોડનું હતું, તે વધીને 34,922 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 233 કરોડથી વધી 453 કરોડ થયો છે. વાર્ષિક નેટ પ્રોફિટ 1,505 કરોડ છે. કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ TTM 42% છે અને સેલ્સ ગ્રોથ TTM 23% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 31% છે. વિતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 45% રિટર્ન આપ્યું છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષ 15% છે અને લાસ્ટ યર 17% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2,842 કરોડનું છે. સામે રિઝર્વ કંપની પાસે 10,000 કરોડ રૂપિયાનું છે. માર્કેટ કેપ 27,546 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 352 રૂપિયા છે. 52 વીક હાઈ 371 રૂપિયાનો બનેલો છે. PE રેશિયો 15 છે. ROCE 18.40% છે. ROE 16.90% છે. ડિવિડન્ડ yield 1.70% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો FIIનું હોલ્ડિંગ 61.96% છે આ કંપનીમાં. DIIનું હોલ્ડિંગ 16.36% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 21.61% છે. આ એક નવા જમાનાની નવો બિઝનેસ કરતી પ્રોફિટેબલ કંપની છે જેની ડોલરમાં આવક છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.